ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં આગામી તહેવારો માટે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં આગામી સાતમ આઠમ અને જન્માષ્ટમીના તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે શહેરમાં 3 શોભાયાત્રાની મંજૂરી આપવામાં આવી છે. તેમણે આયોજકોની મંજૂરીની શરતોનું પાલન કરવા અને કાયદો વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા જણાવ્યું. તહેવારો દરમિયાન ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે પોલીસ તંત્ર સાથે સંકલન કરવાનું પણ સૂચન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પીએસઆઈ ડીએમ કાગડા અને પીએસઆઈ બી.કે. રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સમાજના આગેવાનોએ સહકાર આપવાની ખાતરી આપી અને કેટલાક સૂચનો પણ કર્યા છે. બેઠકમાં જિલ્લા કોળી સમાજના પ્રમુખ કાનાભાઈ ગઢિયા, ઉપપ્રમુખ ભીખાભાઈ ગઢિયા, ગાંચી સમાજના પ્રમુખ યુસુફભાઈ કચરા, ચેતન પરમાર, રામભાઈ સોલંકી, ભોઈ સમાજના ઉપેનભાઈ, પટની સમાજના યુસુફભાઈ પાખીજા અને ઉકાભાઈ ગઢિયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.